બોટાદ જિલ્લાના આશા વર્કર બહેનોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તાત્કાલિક માંગણી સ્વીકારવામાં આવે, નહીં આવે તો ઉપવાસના આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આશા વર્કર બહેનો પ્રશ્નોને લઈને આવેદન આપ્યું છે। બોટાદમાં આશા વર્કર બહેનોએ નોંધાવ્યો છે વિરોધ। 2 દિવસના નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। બોટાદમાં આશા વર્કર બહેનો વિરોધ નોંધાવી રહી છે। કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। 2 દિવસમાં તેમની માંગણી સંતોષાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું પણ તેમણે નક્કી કર્યું છે, ચીમકી આપી છે। આશા વર્કર બહેનોએ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું કલેક્ટરને। છે કે અમારે 25% વધારો અને 50% વધારો 12 થી 11 મહિનાથી બંધ છે અને ઓનલાઈન કામગીરી છે। આયુષ્માન કાર્ડ ને આભા કાર્ડ માટે એટલું અમને પ્રેશર આપે છે કે સખત અમારે એની પાછળ દોડ્યા જ કરવું પડે છે, બરાબર। અને બીજું કે ચૂંટણીની કામગીરીમાં અમને કોઈ પાણીનું પૂછતું નથી, બરાબર। આશા વર્કરને આખો સવારથી 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અમને બેસાડી રાખે છે, જ્યાં સુધી બધું ચૂંટણીની કામગીરી પતે નહીં ત્યાં સુધી આશાને જવાનું નહીં। બીજું કે ડેન્ગ્યુની કામગીરી છે, મેલેરિયાની કામગીરી છે, બધું આશા આગળ કરાવે તો ઓનલાઈન કામગીરી બંધ કરાવો ને અમારી પાસે। અમે હાલો આશા એટલું બધું પહેલાં અમને 7 ભણેલા 8 ભણેલા આશા વર્કરોને લેતા હતા, અત્યારે એમ કહે છે કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો ને તો તમને કાઢી નાખવામાં આવશે। તો આશા વર્કર ગામડાની છે, એટલી બધી કોઈ ભણેલી કે એટલી સક્ષમ નથી। ત્યારે તો સરકારે અમને રાખ્યા હતા કે ભાઈ આશાને તાલીમ ઉપરથી અમને રાખ્યા છે, તો અત્યારે એમ કે તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે। તો હું સરકારશ્રીને એટલી એક નમ્ર વિનંતી કરું છું કે આશાનું શોષણ ન કરો, ઓનલાઈન કામગીરી બંધ કરાવો તો તમારો ખૂબ ખૂબ આભાર છે। કારણ કે આશા એટલું ઓનલાઈન ભણેલી હોત તો પછી આશા વર્કરમાં શું લેવા હોત। અમારી માંગી છે કે અમારે 25% વધારો અને